નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ટમેટા અને ગાજરના સૂપની રેસિપી શેર કરીશ। આ સૂપ એટલું ટેસ્ટી બનશે કે નાના મોટા સૌને ભાવશે, સાથે સાથે પૌષ્ટિક પણ ખૂબ જ છે। તો બાળકોને તમે આ સૂપ વારંવાર બનાવી અને પીવડાવી શકો છો। તો ચાલો રેસિપી શરૂ કરીએ। જો તમને આ રેસિપી ગમે ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો અહીંયા મેં 3 ટમેટાં લીધા છે અને 2 ગાજર લીધા છે। હવે આ બંને વસ્તુઓને આપણે સરસ રીતે ધોઈ ગાજરની છાલ પાડી લેવાની છે અને નાના ટુકડા કરી લેવાના છે। અહીંયા 4 થી 5 કળીઓ મેં લસણની ફોલી અને રાખી છે। તો આ 3 વસ્તુઓને આપણે કુકરમાં નાખી દઈશું અને સાથે 1 ઇંચ આદુના ટુકડાને પણ નાખી દઈશું। તેનાથી આપણો સ્વાદ છે સૂપનો છે તે ખૂબ જ વધી જશે, સાથે તેમાં પૌષ્ટિકતાનો પણ વધારો થશે। હવે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને કુકરને આપણે બંધ કરી લઈએ અને 3 વિસલ વાગવા દઈએ। 3 વિસલમાં ટમેટાં અને ગાજર સરસ મજાના એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો આ બધી વસ્તુઓ એકદમ સરસ સોફ્ટ અને પોચી થઈ ગઈ છે। હવે તેને ઠંડી થવા માટે રાખી દઈએ। આ બધી વસ્તુઓ સરસ ઠંડી થઈ જાય પછી આપણે તેને મિક્સી જારમાં નાખી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું। તો આ પેસ્ટ ખૂબ જ પૌષ્ટિક હોય છે ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, તમને તેનો ટેસ્ટ પણ ખૂબ જ ભાવશે। હવે ગાજર અને ટમેટાની પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને વઘારી લઈશું। તો આ માટે કઢાઈમાં મેં અડધી ચમચી તેલ લીધું છે, થોડુંક જીરું અને થોડીક લસણ નાખ્યું છે। હવે આ બંને સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે તેમાં આ પેસ્ટ નાખી દઈશું। તો જે પણ કન્સિસ્ટન્સીમાં તમારે સૂપ જોઈતું હોય તે પ્રમાણે તેમાં પાણી એડ કરી દેવાનું। તો મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે અડધી ચમચી કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈશું। હવે આપણી પરફેક્ટ કન્સિસ્ટન્સીનું સૂપ બની અને તૈયાર થઈ ગયું છે। તો કાળા મરી અને મીઠું નાખતી વખતે હું શૂટિંગ કરવાનું ભૂલી ગઈ હતી, તો બંને વસ્તુઓ અચૂકથી નાખજો। ખૂબ જ ટેસ્ટી સૂપ બની અને તૈયાર થશે। આ સૂપ ખૂબ જ પૌષ્ટિક છે, બાળકોને તો ખૂબ જ ભાવશે, એટલે વારંવાર બનાવીને તમે બાળકોને પણ પીવડાવી શકો છો। તો મિત્રો, તમને જો મારા આ સૂપની રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો હવે આ સૂપને આપણે બાઉલમાં કાઢી લઈએ। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।